આ ડુંગરાની ઘટનાને લઈને મારે એટલું જ કહેવું છે કે અહીં ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે. આ ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર જે વ્યક્તિ અહીંયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ. આજે જ્યારે આદિવાસી સમાજ માટે ધર્મ પરિવર્તનની જે મુહિમ ચાલે છે એના માટે બધા આદિવાસી સમાજ ભાઈઓને ભેગા કર્યા હતા અને જે આ મુહિમ ચલાવે છે એને અહીંયાથી જ અમે સ્ટોપ કરાવવા માંગીએ છીએ, કેમ કે આનાથી આપણા અધિકાર અને હકનું હનન થાય છે અને ભારત સરકાર જે આપણને બધા અધિકારો આપ્યા છે એ નાશ પામે છે. તો બધા ભાઈઓને ગેરમાર્ગે ન દોરાય અને આપણો જે પરંપરાગત જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એ જળવાઈ રહે એ હેતુ માટે બધાને ભેગા કરી અને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.